હેલો મિત્રો, વેલકમ ટુ કેરિયર એમ એકેડેમી. અને આજે આપણે શીખીશું ગણિતનું એક નવું ચેપ્ટર જે છે સરેરાશ. ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જો પરીક્ષાની વાત કરીએ તો. અને આનો બેઝિક કોન્સેપ્ટ શીખવું એ આપણા માટે જરૂરી છે, કેમ કે આ ચેપ્ટર જે છે તે આપણા માટે બેઝનું કામ કરશે અગાઉના ઘણા બધા ચેપ્ટરો માટે. કેમ કે આના જે કોન્સેપ્ટ જે છે એ તમે ઉંમર સંબંધિત દાખલાઓમાં પણ જોશો, તમે સમયના અંતરમાં પણ જોશો, તમે ગુણોત્તર અને પ્રમાણમાં પણ જોશો. એટલા માટે આ ચેપ્ટર જે છે એ ઘણું અગત્યનું છે. તો ચાલો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ વિથ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, કે આપણે સમજીએ કે સરેરાશ એટલે શું. તો સરેરાશ એટલે શું? એક પ્રકારનું મધ્યક કહેવાય, કે જે આપણે સ્ટેટિસ્ટિકની ભાષામાં જોઈએ તેને આપણે મિડ પોઈન્ટ પણ કહેતા હોય. પણ સરેરાશની બેઝિક ફોર્મ્યુલા કઈ છે? તો સરેરાશ જે છે એની જો ફોર્મ્યુલા આપણે જોઈએ તો એ છે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. હવે આપણા માઇન્ડમાં એમ આવે કે અવલોકન એટલે શું? તો અવલોકનનો અર્થ એ થાય કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને જોઈએ, કાં તો ઘણા બધા વ્યક્તિને જોઈએ, તો આપણે ખાસ કરીને જ્યારે પણ આપણે કમ્પેર કરતા હોય તો શું કમ્પેર કરીએ? તો બધાની ઉંમર કમ્પેર કરતા હોય, કાં તો આપણે બધાનું વજન કેટલું હશે એ કમ્પેર કરતા હોય. જો આપણે કોઈ પરીક્ષા આપતા હોય તો પરીક્ષામાં કેટલા વિષય છે અને વિષયમાં કેટલા માર્ક્સ આવતા છે તો આપણે એનું અવલોકન કરતા હોય. તો આ બધાને આપણે અવલોકન કહીએ. અને જ્યારે પણ આપણે આ વાક્યનો ઉપયોગ કરીએ કે મને એવું લાગે છે કે મારા ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓની ઉંમર સરેરાશ 20 વર્ષની છે, એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે હું સમજી લઉં છું કે આ બધા જ વિદ્યાર્થીઓ 20 વર્ષના છે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 25 વર્ષના પણ હોય, ઘણા વિદ્યાર્થીઓ 18 વર્ષના પણ હોય. પણ જ્યારે આ શબ્દોનો ઉપયોગ થાય છે ને કે સરેરાશ 20 વર્ષ, એટલે આપણે માની લઈએ છીએ કે બધા 20 વર્ષના જ છે. તો આપણે બધાને એક જ સરખા ગણીએ છીએ, એટલા માટે એને આપણે કહેવામાં આવે છે સરેરાશ. તો જેની પાસે વધારે છે એ ઓછાને આપો, બરાબર? તો એ પ્રમાણે બધાને એક જ સમાન આપણે ગણીએ તો એને આપણે કહેવામાં આવે છે સરેરાશ. સરેરાશ એટલે આપણે ઇંગ્લિશમાં એને એવરેજ પણ કહેવામાં આવે. એટલા માટે સરેરાશ માટે આપણે જે ચિહ્ન યુઝ કરવું એ છે એ. અવલોકનનો સરવાળો એટલે જેટલા બી અવલોકનો એ બધાનો આપણે સરવાળો કરીએ તો એને આપણે ટોટલ કહેશું એટલે ટી. અને અવલોકનની સંખ્યા એટલે કેટલી સંખ્યા છે એના માટે આપણે ઉપયોગ કરશું એન. તો ફોર્મ્યુલા આપણી કઈ બની જાય છે? એ ઇઝ ઇક્વલ ટુ ટી બાય એન. જ્યાં એવરેજની કે સરેરાશનું મહત્ત્વ તો છે જ, પણ આ ટોટલનું મહત્ત્વ પણ ઘણું છે. તો ટોટલ એટલે બધાની ઉંમરનો સરવાળો કાં તો બધાનો વજનનો સરવાળો આપણે શોધવું હોય તો ટોટલનો ઉપયોગ થાય છે. અને ટોટલ એટલે કેટલા? એ મલ્ટીપ્લાય બાય એન. તો આ જે છે બેઝિક કોન્સેપ્ટ છે આપણા માટે સરેરાશનો. એક નોર્મલ આપણે એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે આપણે આવી રીતે આપણે કે 2, 3, 8 અને 10ની સરેરાશ શોધો, બરાબર? બેઝિક પ્રશ્ન છે. તો 2, 3, 8 અને 10ની સરેરાશ શોધો. તો આની સરેરાશ એટલે કે એ, તો આપણે એ શોધવાનું છે. તો આપણે અવલોકન એટલે કે 2, 3, 8 અને 10. તો બધાનો સરવાળો તો 2 + 3 + 8 + 10. કેટલી સંખ્યા આપેલી છે? 1, 2, 3 ને 4. એટલે ભાગ્યા કેટલા કરવાના? 4. તો કેટલા થયા? 10 ને 8 18, 18 ને 2 20 ને 23/4. તો 4 પચમ 20, બરાબર? 4 7 28, 4 5 20. તો જવાબ કેટલા આવશે? 5.75. ખ્યાલ આવી ગયો બધાને? તો આ સિમ્પલ બેઝિક સરેરાશ જે છે તે આપણે આ રીતે શોધી શકીએ. તો ચાલો હવે આપણે થોડા પ્રશ્ન પર જોઈએ, જ્યાં આપણે બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરીને આ બધા પ્રશ્ન સોલ્વ કરી શકાય. અને અહીંયા મેં બધા પ્રશ્નો એવા લીધા છે જે પરીક્ષામાં પૂછાય એ પ્રમાણે લીધા છે. તો ખાસ આપણે ધ્યાન આપો આ બધા પ્રશ્ન પર અને એના કોન્સેપ્ટ પર બી આપણે ધ્યાન આપો. તો જો પહેલો જે પ્રશ્ન જે છે જે તમને બોર્ડ પર દેખાય છે, પહેલો પ્રશ્ન, તો પહેલો પ્રશ્ન એ છે કે અવલોકનો 12, 13, x, 17, 18, 20 અને નો મધ્યક 16 છે. તો એક્સની કિંમત શોધો. તો આપણે શું કીધું છે? કેટલી સંખ્યાઓ છે? તો 1, 2, 3, 4, 5 ને 6. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય પહેલા પ્રશ્નમાં કે સંખ્યાઓ કેટલી છે? 6 છે. મધ્યક આપ્યો છે, મધ્યક એટલે સરેરાશ આપ્યું છે કેટલું છે? 16 છે. અને આપણે એમ કહે છે કે અવલોકનો કયા છે? 12, 13, x, 17, 18, 20.
તો અહીંયા જ્યારે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ કે a = t/n એટલે ટોટલ ભાગ્યા સંખ્યા, તો સરેરાશ આપણી પાસે 16 છે. ટોટલ એટલે શું? આ બધી સંખ્યાઓનો અવલોકનનો સરવાળો. તો 12 + 13 + x + 17 + 18 + 20. આમાં એક સંખ્યા આપણે નથી આપી અને આપણે એ જ શોધવાની છે. તો એક્સની કિંમત શોધો. તો અહીંયા કેટલી સંખ્યા છે? 6. બરાબર. તો આ 6 અહીંયા જશે તો 16 × 6 કેટલા થશે? 96. બરાબર. ટેબલ્સ આપણે બરાબર આવડવા જોઈએ. આ બધાનો સરવાળો કે તો 12 + 13 25. બરાબર. 25 ને 20 45. 45 ને આ કેટલા થવાના? 35. તો કેટલા થશે? 80. તો આ થઈ ગયા આપણે 80 + x. તો અહીંયાથી એક્સની કિંમત કેટલી હશે? આ 80 આ બાદ જશે તો 96માંથી 80 બાદ કરો તો રહેશે કેટલા? 16. તો જવાબ કેટલા આવશે? 16. તો જે આપણે જોયો કે આ પહેલો પ્રશ્ન, આપણે જે પહેલો પ્રશ્ન કર્યો સિમ્પલ, તમે સરેરાશ કેવી રીતે શોધી શકો. અહીંયા આપણે સરેરાશ આપેલી છે પણ એક સંખ્યા નથી આપી, આપણે એ શોધવાનું છે. તો આ પ્રમાણે જે છે પહેલો પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. તો બધાને આ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. પ્રશ્ન હેલો હતો અને આપણે ઇઝીલી આને આપણે સોલ્વ કરી શકાય. તો ચાલો બીજા પ્રશ્ન પર જઈએ. જો બીજો પ્રશ્ન જુઓ, 6 સંખ્યાઓ. હવે સંખ્યાઓ કેટલી છે? 6. 8, 17, 24, 26, 19 અને 20. આમાં બધી સંખ્યાઓ આપેલી જ છે. ની સરેરાશ 19 છે. બધાની સરેરાશ કેટલી છે? 19 છે. પ્રશ્ન આગળ વાંચીએ. જો દરેક સંખ્યામાં 8 ઉમેરાય, એટલે આપણે જેટલી સંખ્યા આપેલ છે 3 ને 3 6, જો દરેક સંખ્યામાં આપણે 8 ઉમેરીએ તો નવી સરેરાશ શું હશે? તો આપણે એમ કહેવાય છે કે નવી સરેરાશ કેટલી આવશે? હવે ખાસ આ પ્રશ્નમાં આપણે શોર્ટકટ જ યુઝ કરી લેવાની, કેમ કે દરેકમાં જે ઉમેરો થાય છે, દરેક સંખ્યામાં જે ઉમેરો થાય છે એ સરખો થાય છે. આપણે એવું નથી કીધું કે પહેલામાં 5 ઉમેરો કે બીજામાં 8 ઉમેરો કે ત્રીજામાં 6 ઉમેરો. આપણે એવું કીધું છે કે દરેક સંખ્યામાં 8 ઉમેરો. હવે દરેક સંખ્યામાં 8 ઉમેરીએ તો દરેક સંખ્યા એકી સાથે ઉપર આવશે. તો અહીંયા ડાયરેક્ટલી જે છે કે નવી સરેરાશ જે છે, તો નવી સરેરાશ ડાયરેક્ટલી આપણે જૂની સરેરાશ જે છે એમાં જ આપણે 8 ઉમેરી દેવાના. તો 19 + 8 કરશું તો ડાયરેક્ટ જવાબ કેટલા આવી જશે? 27. તો અહીંયા આપણે ટાઈમ પાસ કરવાની જરૂર નથી, ટાઈમ બચાવવાનો છે પરીક્ષાની અંદર. તો આ શોર્ટકટ બી આપણે ધ્યાનમાં રાખવાનું કે જો સરખી જ રકમ આપણે ઉમેરવાની હોય તો એ જ ડાયરેક્ટ જૂની સરેરાશમાં ઉમેરી દઉં એટલે આપણો નવી સરેરાશનો જવાબ આવી જાય. તો નવી સરેરાશ કેટલી આવશે? 27 છે. તો આવા બધા પ્રશ્ન જે છે, જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે કોન્સેપ્ટ બેઝિસ પર તમે 5 સેકન્ડમાં સોલ્વ કરી શકો એવા જ પ્રશ્ન મેં અહીંયા મૂક્યા છે જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન 2. હવે આપણે ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન જે છે, 5 સંખ્યાઓની સરાસરી 30 છે. જો એક સંખ્યા 35 ને બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય? તો અહીંયા સંખ્યાની અદલ બદલ કરવાની છે. તો પહેલાં આપણે સમજી લઈએ કે 5 સંખ્યાની સરાસરી 30 છે. તો સંખ્યા કેટલી આપેલી છે? 5. સરાસરી કેટલી છે? 30. એટલે એવરેજ કેટલી આપેલી છે? 30. હવે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે હવે જો ઉપયોગ થાય છે ટોટલનો ઉપયોગ વધારે થશે, કેમ કે જ્યારે પણ સંખ્યા ઉમેરવાની હોય, કાં તો સંખ્યા બાદ કરવાની હોય, કાં તો સંખ્યાની અદલા બદલી કરવાની હોય, તો એ સમયે હંમેશા બધી પરિસ્થિતિ કેમાં થશે? તો ટોટલમાંથી થશે. એટલે જ્યારે આપણે કીધું છે કે 5 સંખ્યા છે અને 5 એ 5ની સરેરાશ 30 છે, તો એનું ટોટલ કેટલું થાય? એટલે આ બધાનો સરવાળો કેટલો થશે? તો a × n. તો 30 × 5 એટલે કેટલા થવાના? 150. બરાબર છે. તો અહીંયા આપણે ટોટલ મળી ગયું કે 5 સંખ્યાનો સરેરાશ 30 હતી, તો એ બધાનો સરવાળો કેટલો થતો હતો? 150 થતો હતો. હવે આપણે શું કહે છે? એ સંખ્યામાં 35 ને બદલે કેટલી લેવાની છે? 25. તો આ સરવાળો, તો નવો સરવાળો મળશે. એ નવો સરવાળાને આપણે નામ આપીએ T1, કે જેને આપણે કહીશું નવો સરવાળો. બરાબર. તો સરવાળામાં ફરક શું આવશે કે 150 જે સરવાળો પહેલાંનો છે એમાં 35 ને બદલે 25 લેવાના છે. તો અહીંયાથી 35 બાદ કરવાના છે અને 25 ઉમેરવાના છે. તો -35 + 25 એટલે -10. તો આ સરવાળો કેટલો થશે? 140. એટલે નવો સરવાળો કેટલો આવ્યો? 140. ત્યારે સંખ્યા તો એટલી ને એટલી જ છે. બરાબર. તો આપણી નવી સરેરાશ કેટલી આવશે? તો નવી સરેરાશ a1 = T1/n1 એટલે આ થશે 140 / 5. તો 5 દુ 10, 5 × 40. તો અહીંયા જવાબ કેટલો આવશે? 28. ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયા હવે આપણે જોયું છે કે જે પણ વધારો થાય, ઘટાડો થાય એ બધા કેમાં કરવાનો હશે? એ આપણે કરશું ટોટલમાં.
તો એમાં જ આપણે પ્લસ માઇનસ બધું કરી શકીએ. તો આ પ્રશ્ન થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 3. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો એ પણ આ પ્રમાણેનો જ પ્રશ્ન છે. તો પ્રશ્ન 4થી આપણે માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જશે કે આ કોન્સેપ્ટ કેવી રીતે આપણે વાપરવાનો. તો 4માં જો 50 સંખ્યાની સરેરાશ 30 છે. તો ચોથા પ્રશ્નમાં સ્ટાર્ટિંગમાં જ કીધું છે તમને સંખ્યા કેટલી છે 50, એની સરેરાશ કેટલી છે 30. બરાબર, પ્રશ્ન આગળની વાત છે. જો તેમાંથી 35 અને 40 એ સંખ્યાઓ રદ કરવામાં આવે. હવે આપણે એમ કહે છે કે 35 અને 40 આ બે સંખ્યા જે છે આપણે રદ કરવાની છે, એટલે આપણે માઇનસ કરવાનું છે. તો બાકીની સંખ્યાઓની સરેરાશ શોધો. તો બાકીની સંખ્યાઓની સરેરાશ કેટલી આવશે? અને અત્યારે જ મેં તમને કીધું કે આ બાદ કરવાનું હોય કે ઉમેરવાનું હોય તો પહેલાં આપણે શું શોધવું પડે? ટોટલ. તો ટોટલ એટલે શું? A મલ્ટીપ્લાય બાય n. તો અહીંયા થઈ જશે 30 ગુણ્યા 50 એટલે કેટલા થવાના? 1500. બરાબર. હવે નવા ટોટલમાં ફરક શું આવશે કે આ તો જૂનું છે 1500, પણ એમાંથી 2 બાદ કરવાના છે. કઈ સંખ્યાઓ બાદ કરવાના છે? 35 અને 40. તો આ કેટલા થવાના? 75 એટલે 1425 થશે નવો સરવાળો. પણ 2 સંખ્યા બાદ કરવાની છે એટલે 2 સંખ્યા આમાંથી નીકળી જશે. તો સંખ્યાઓ જે છે એ 50માંથી 2 નીકળી જશે તો કેટલા રહેશે? 48. તો અહીંયા ટોટલ થઈ ગયું 1425, સંખ્યા થઈ ગઈ 48. તો આપણી નવી સરેરાશ કેટલી આવશે? આપણે એનું લખીએ T1/N1. તો આ કેટલા આવશે? 1425/48. હવે આપણા માઇન્ડમાં પ્રશ્ન એ આવે કે સર આનું આપણે કેલ્ક્યુલેશન કરતાં કેટલો સમય લાગે? તો આની અંદર જ્યારે તમે આ પરિસ્થિતિ પર આવી જાઓ કે જ્યારે તમે જવાબ લાવવાની પરિસ્થિતિ પર તમે આવી ગયા છો તો ખાસ કરીને આપણે કેના પર ધ્યાન આપવાનું? ઓપ્શન પર ધ્યાન આપવાનું. એટલે જ્યારે બી તમે ભાગાકાર કરો અને તમે મગજમાં ઓપ્શન યાદ રાખો તો આપણા માટે હેલું બને. તો જાણે કે ઓપ્શન તમે જુઓ તો 29 છે, 27 છે, 24.7 છે ને 21 છે. તો પહેલાં તો બગડો જ આવવાનો છે કેમ કે દરેકમાં પહેલો 2 જ આપેલો છે. તો આ કેટલા છે? 96. તો અહીંયા કેટલા આવશે? 6, 13 9 4 અને 5. બરાબર. તો 48 ગુણ્યા કેટલા કરવા પડે? તો 9 કરવા પડે. 9 8 72, 9 4 36, 36માં 4 તો કેટલા થાય? 43. તો હવે જેવું 9 આવે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો આવવાનો છે? 29.68. પછી આપણે આનું 0.68 લાવવાની જરૂર નથી. 4 જ ઓપ્શન છે અને એક જ ઓપ્શન એવો છે જેમાં 29 આવતો છે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 29.68. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન 4. બરાબર. બેઝિક પ્રશ્ન હતા 4 એ 4. એમાં આપણે જોયું બેઝિક સરેરાશ કેવી રીતે શોધાય, વચ્ચેની કોઈ સંખ્યા નહીં આપેલી હોય તે કેવી રીતે શોધવાનું, કોઈ સંખ્યા ઉમેરવાની હોય કાં તો બાદ કરવાની હોય તો એ આપણે કેવી રીતે શોધી શકીએ. તો આ પહેલી પેટર્ન આપણે કહી શકાય કે આ પ્રકાર 1 કહી શકાય. હવે આપણે જોઈશું એના બીજા પ્રશ્ન. બરાબર. તો ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 5 પર આપણે આવીએ. હવે પ્રશ્ન 5 જે છે એના પહેલાં આપણે થોડી સમજૂતી લઈ લઈએ. તો અહીંયા જે છે ખાસ કરીને આપણે થોડું સમજી લઈએ કે આ કોન્સેપ્ટ કેવી રીતે કામ કરે અને આપણે આની શોર્ટકટ કી આપણે કેવી રીતે યુઝ કરી શકાય. સપોઝ કે 3 વ્યક્તિ છે A, B અને C. ત્રણની ઉંમર 30 વર્ષની જ છે. તો A, B અને C ની સરેરાશ કેટલી આવશે? તો એ પણ 30 જ આવશે કેમ કે 3 તો 30 વર્ષના જ છે. પણ જો આમાં એક ચોથો વ્યક્તિ ઉમેરાય અને એની ઉંમર 38 વર્ષની છે તો એનો અર્થ શું થાય કે આ જે ચોથો વ્યક્તિ ઉમેરાશે હવે આ બધાની સરેરાશ જે છે એ કેટલી છે? 30 છે. અને આ ચોથાની ઉંમર કેટલી છે? 38 છે, જે 30 કરતાં વધારે છે. તો જે ચોથો વ્યક્તિ આમાં ઉમેરાશે તો સરેરાશ બધાની વધી જશે. તો સરેરાશ શું થશે? વધે. કેમ કે આ જે વ્યક્તિ જે છે એ કેટલા વર્ષ વધારે લઈને આવે છે? તો આ લોકોની સરેરાશ 30 હતી અને 38 હતી. તો 38માંથી 30 એટલે 8 વર્ષ એ વધારે લઈને આવશે ને એના કારણે બધાની સરેરાશમાં વધારો થશે. અને બધાની સરેરાશમાં કેટલો વધારો થશે? તો કેટલા વ્યક્તિ છે? 4 વ્યક્તિ છે. તો 8/4 એટલે 2. તો દરેક વ્યક્તિની ઉંમરમાં 2 વર્ષનો વધારો થઈ જાય તો દરેક વ્યક્તિની ઉંમર કેટલી થઈ જશે? 32 વર્ષ. ખ્યાલ આવ્યો બધાને? તો આ જે કોન્સેપ્ટ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે જે સરેરાશ આપેલી હોય એની અંદર કોઈ નવો વ્યક્તિ આવે અને એની ઉંમર વધારે હોય કાં તો એનું વજન વધારે હોય તો હંમેશા સરેરાશ વધશે. અને વધશે અને કેવી રીતે વેચાશે? તો એ જેટલું વધારે લઈને આવેલો હોય એટલે સરખા ભાગમાં આપણે વેચવાનું. તો દરેકની ઉંમરમાં એટલો વધારાનો થશે. તો આ જે કોન્સેપ્ટ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. એ જ પ્રમાણે આની અંદર આપને ખ્યાલ છે કે આ બધાની સરેરાશ કેટલી છે? 30 છે. પણ આ ડી જે છે એ જો 26 વર્ષનું હોય તો પરિસ્થિતિ શું થશે કે આ બધાની સરેરાશ ઘટશે. કેમ કે જેનું વજન કાં તો ઉંમર ઓછી છે એ વ્યક્તિ જ્યારે એન્ટર થાય છે
તો હંમેશા શું થશે? સરેરાશ ઘટવાની. એટલે જે સરેરાશ આપેલી હોય એની અંદર કંઈક નવો વ્યક્તિ આવે છે અને એ નવા વ્યક્તિની ઉંમર કાં તો વજન ઓછું હોય તો બધાની સરેરાશમાં ઘટાડો થશે. હવે કેટલો ઘટાડો થાય? તો આ બે વચ્ચેનો ફરક કેટલાનો છે? 4નો ફરક છે. હવે આ 4નો જો ફરક હોય તો દરેકમાં ઘટાડો થશે, પણ કેટલા વ્યક્તિ છે? 4 વ્યક્તિ છે. એટલે 4/4 કરો તો 1, તો દરેકમાં 1નો ઘટાડો, દરેકમાં 1નો ઘટાડો એટલે બધા કેટલાના થઈ જશે? 29 થઈ જશે એમ. તો આ બધા જે છે ખાસ કરીને આ જે કોન્સેપ્ટ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનો છે, કેમ કે હવેના પ્રશ્નમાં હું તમને બેઝિક મેથડ તો શીખવીશ, પણ એની સાથે શોર્ટકટ, કેમ કે જ્યારે તમે શોર્ટકટ કે યુઝ કરશો તો એક તો મિસ્ટેક નહીં થશે, કેમ કે કેલ્ક્યુલેશન ઓછું થઈ જાય. બીજી વસ્તુ કે એ જ પ્રશ્ન તમે 2 સેકન્ડની અંદર સોલ્વ કરી શકો. તો જો હવે 5મા નંબરનો ક્વેશ્ચન, તો 5મા નંબરનો ક્વેશ્ચન જે છે તો પહેલે આપણે બેઝિક મેથડ, નોર્મલ મેથડ આપણે ફોલો કરશું અને પછી એની શોર્ટકટ કરશું. તો એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 16 વર્ષ છે. તો પહેલાં આપણે કીધું છે કેટલા વિદ્યાર્થીઓ છે? 30. એ લોકોની સરેરાશ વય કેટલી છે? આપણે A1 N1 A1 યુઝ કરશું. સરેરાશ વય છે 16. તેમાં શિક્ષકની વય ઉમેરવામાં આવે. શિક્ષક ઉમેરાય તો વ્યક્તિ વધવાના. 30ની જગ્યાએ કેટલા થઈ જશે? 31 થઈ જશે. બધાને ખ્યાલ આવી ગયો હશે. તો સરેરાશ વયમાં 1 વર્ષનો વધારો થાય. તો સરેરાશ વયમાં કેટલા વર્ષનો વધારો થશે? 1 વર્ષનો વધારો થાય. એટલે જૂની જે સરેરાશ 16 હતી એમાં 1 વર્ષનો વધારો થશે તો કેટલા થઈ જશે? 17. આ આપણી બેઝિક મેથડ છે. તો હવે આપણે શું કરશું? તો હવે આપણો પ્રશ્ન તો એ જ છે કે તો શિક્ષકની વય કેટલી હશે, કે શિક્ષકની ઉંમર કેટલી છે? તો ખાસ કરીને આપણે આટલી વસ્તુ આપેલી છે ને એમાંથી શિક્ષકની ઉંમર આપણે શોધવાની છે. જ્યારે આપણે A1 અને N1 આપણે આપેલો હોય તો હંમેશા આપણે ધ્યાન શું આપવાનું કે ટોટલ આપણે શોધી કરવાનો. તો અહીંયા 30 વિદ્યાર્થીઓ, સરેરાશ ઉંમર 16 વર્ષ, તો બધાની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો T1 બરાબર A1 × N1, એટલે અહીંયા 16 × 30 તો આટલા થવાના 480. અને એ જ પ્રમાણે આ જે સરવાળો છે કોનો છે? બધા વિદ્યાર્થીના ઉંમરનો સરવાળો. જ્યારે આપણે આનો સરવાળો કરીશું કે જેમાં વિદ્યાર્થીઓ પણ છે અને બીજું કોણ છે? શિક્ષક પણ અંદર છે, તો એનો સરવાળો કેટલો થાય? તો એ થઈ જશે 31 × 17. અને 31 × બેવનો ગુણાકાર જ કરવાનો છે, તો 31 × 17 કેટલા થશે? 310. 7 × 7 7 × 21, તો એ થશે 527. ગુણાકાર કરશો તો અહીંયાથી હવે આપણે શિક્ષકની ઉંમર આપણે મળી શકે કે શિક્ષકની વય કેટલી હશે. તો અહીંયા આ સરવાળો છે ખાલી વિદ્યાર્થીઓનો, આ સરવાળો છે વિદ્યાર્થી વત્તા શિક્ષક. તો વિદ્યાર્થી વત્તા શિક્ષકમાંથી જો આપણે વિદ્યાર્થીઓની ઉંમર બાદ કરીએ તો બાકી કોની રહેશે ઉંમર? શિક્ષકની. તો અહીંયા 527માંથી 480 આપણે બાદ કરશું તો જવાબ કેટલો આવશે? 47 વર્ષ જે છે એ શિક્ષકની વય છે. બરાબર. તો આ તો બેઝિક છે જ કે જ્યાંથી આપણે પ્રશ્ન સોલ્વ કરી શકાય, પણ આ જ પ્રશ્નને 2 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં સોલ્વ કરવું હોય શોર્ટકટ મેથડથી તો આપણે કેવી રીતે સોલ્વ કરશું? તો જે મેં અગાઉ તમને કોન્સેપ્ટ સમજાવ્યો કે વ્યક્તિ આવે વધે, તો અહીંયા જો પ્રશ્નને પાછો આપણે પહેલેથી જોઈએ તો આપણે કીધું છે વિદ્યાર્થીઓ 30 છે, સરેરાશ 16 છે. શિક્ષક ઉમેરાય તો કેટલા થઈ ગયા? 31. તો સરેરાશમાં કેટલાનો વધારો થાય છે? 1નો વધારો થાય છે. આ ખાસ ધ્યાન રાખો. 1નો વધારો થાય છે એનો અર્થ શું થાય? કે શિક્ષકની ઉંમર વધારે છે, કેમ કે શિક્ષક જેવો આવે છે સરેરાશ વધે છે, એનો અર્થ શું થાય? કે શિક્ષકની ઉંમર વધારે છે. પણ શિક્ષક કેટલું વધારે લઈને આવશે? આ ખાસ કોન્સેપ્ટ ધ્યાન રાખો. શિક્ષક કેટલું વધારે લઈને આવશે? તો અહીંયાથી જવાબ આપને મળી જાય કે શિક્ષક જે છે કેટલું વધારે લઈને આવશે? તો દરેક વ્યક્તિની સરેરાશ 1 વર્ષ વધી જાય એટલું વધારે લઈને આવશે. એટલે કુલ અહીંયાથી જ આપણે શોધી કાઢો કે કુલ કેટલું વધારે લઈને આવશે. તો અહીંયા જે છે 31 × 1 કરી નાખો તો કેટલા? 31 વર્ષ જે છે એ વધારે લઈને આવશે. કેનાથી વધારે લઈને આવશે? જૂની સરેરાશથી. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે મળી જાય કે શિક્ષકની વય કેટલી હશે? તો જે જૂની સરેરાશ છે એમાં આ વધારો ઉમેરી દેવું. તો જૂની સરેરાશ કેટલી છે? 16. એમાં આપણે 31 ઉમેરી દઈએ તો ડાયરેક્ટ આપણો જવાબ આવી જાય 47. બાદ બાકી કરવાની પણ જરૂરત નથી. પહેલી વખત જો આપણે કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે સોલ્વ કરવાની પણ જરૂરત નથી. ખાલી આટલું જ કરવાનું. 31 × 1 31, 16માં 31 ઉમેરી દેવું એટલે આપણો જવાબ 47. તો આ થઈ ગઈ તમારી શોર્ટકટ, જે તમે 2 સેકન્ડની અંદર તમે કોઈ બી પ્રશ્ન આ રીતે સોલ્વ કરી શકાય આ પ્રકારના પ્રશ્નને. બરાબર છે. તો એવો જ આપણે બીજો પ્રશ્ન જોઈએ જેમાં આપણે શોર્ટકટનો ઉપયોગ કરીશું, કેમ કે આપણે શોર્ટકટ શીખવી પડે. પરીક્ષાની અંદર સમય આપણી પાસે ઓછો હોય એટલા માટે શોર્ટકટ પર આપણે ધ્યાન આપવું જ પડે.
તો જો છઠ્ઠો પ્રશ્ન, એક ટીમના 12 ખેલાડીઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. ટીમમાં કેટલા ખેલાડીઓ છે? 12. સરેરાશ ઉંમર કેટલી છે? 25 વર્ષ. જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે, કોચની ઉંમર ઉમેરવામાં આવે એટલે કેટલા થઈ જશે? 13 થઈ ગયા. તો સરાસરી ઉંમર 26 વર્ષ થાય છે. તો સરાસરી કેટલી થાય છે? 26 વર્ષ. હવે અહીંયા આપણે એમ નથી કીધું કે 1 વર્ષ વધે કે 1 વર્ષ ઘટે, પણ આપણે શું કીધું છે કે સરાસરી કેટલી થઈ જાય છે? 26 વર્ષ. તો કોચની ઉંમર શોધો. પણ અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય છે કે કેટલાનો વધારો છે? 1 વર્ષનો વધારો થયો. પહેલે 25 સરાસરી હતી, હવે કેટલી થઈ ગઈ છે? 26 થઈ ગઈ છે. જો શોર્ટકટનો ઉપયોગ કરીએ તો સરેરાશમાં કેટલાનો વધારો થયો? 1નો વધારો થયો. તો કુલ વધારો કેટલાનો છે? તો આપણે અહીંયા 13 ગુણ્યા 1 કરી દઉં, કેમ કે 1 વર્ષનો વધારો છે. સંખ્યા કેટલી થઈ ગઈ છે? 13. તો 13 ગુણ્યા 1 કરી દો એટલે કેટલા થાય? 13. તો અહીંયા કોચની વય કેટલી હશે? તો કોચની ઉંમર જે છે એ કેટલી હશે? તો જે પણ જૂની સરેરાશ છે એમાં વધારો ઉમેરી દો. તો જૂની સરેરાશ કેટલી છે? 25. 25માં 13 ઉમેરી દો તો કેટલા થઈ ગયા? 38. તો કોચની ઉંમર કેટલી છે? 38 વર્ષ. ખ્યાલ આવી ગયા બધાને? જો પહેલા પ્રશ્નમાં એમ કીધું કે 1 વર્ષનો વધારો, બીજા પ્રશ્નમાં ડાયરેક્ટ જ વર્ષ આપેલા છે કે સરેરાશ વર્ષ આટલી થઈ જાય છે, પણ અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે 1 વર્ષનો વધારો છે. તો 13 ગુણ્યા 1 13, 25માં 13 ઉમેરો, જવાબ 38. તો આ શોર્ટકટનો તમે ઉપયોગ કરી શકો. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન 6. 7મો પ્રશ્ન જુઓ તમે, આ જ પ્રકારનો છે. સોળ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 16 વિદ્યાર્થીઓ. એની સરેરાશ ઉંમર કેટલી છે? 18 વર્ષ છે. બરાબર. જો તેમાં એક બાળકની ઉંમર ઉમેરવામાં આવે એટલે બાળક એમાં જોડાય છે એટલે 16ની જગ્યાએ કેટલા થઈ ગયા? 17. તો સરેરાશ ઉંમરમાં 1 વર્ષનો ઘટાડો થાય છે. સરેરાશમાં કેટલા વર્ષનો ઘટાડો થાય છે? 1. અહીંયા શું થાય છે? ઘટાડો થાય છે. આપણે ખાસ એના પર ધ્યાન આપવાનું. 1 વર્ષનો ઘટાડો થાય છે. એનો અર્થ શું થાય કે આ બાળક જે છે એની ઉંમર આ બધા કરતાં ઘણી ઓછી છે, કેમ કે એ જેવો સમાવેશ થાય છે બધાની સરેરાશ 1 વર્ષથી ઘટી જાય છે. તો એનો અર્થ એ થાય કે અહીંયા જે છે કે બાળકની ઉંમર જે છે તે 18 વર્ષથી ઓછી છે. પણ કેટલી ઓછી છે? તો અહીંયા પણ આપણે લોજિક તો એ જ યુઝ કરવાનું કે અહીંયા આપણે ટોટલ મારી દો કે ટોટલ, પણ આ કયો છે? ઘટાડો કેટલો થશે? તો અહીંયા 17 એકુ 17, પણ આપણે ઘટાડો છે. તો બાળકની ઉંમર જે છે, તો બાળકની ઉંમર જે છે કે જૂની સરેરાશમાંથી શું કરવાનું? ઘટાડો થાય તો આપણે શું કરશું? માઇનસ કરશું આ જે ઘટાડો છે તે. તો એ કેટલા છે? 18માંથી 17. તો બાળકની ઉંમર કેટલી છે? 1 વર્ષ. તો જ્યારે પણ ઘટાડો આવે ત્યારે માઇનસ કરો, જ્યારે પણ વધારે ત્યારે ઉમેરો, તો ડાયરેક્ટ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. 17 એકુ 17, 18માંથી 17 બાદ કરો, જવાબ કેટલો આવશે? 1. તમે પેલી રીતે પણ કરી શકો કે 18ના અહીંયા 17 થઈ જશે, 16 ગુણ્યા 18, 17 ગુણ્યા 17 બાદ કરશો તો પણ જવાબ આવશે જ પહેલી મેથડ પ્રમાણે. પણ આપણે અહીંયા શોર્ટકટ શીખવા માટે આપણે વિડીયો સેશન જોઈએ છે, તો ખાસ કરીને આ શોર્ટકટ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે જો એના પછીનો પ્રશ્ન થોડો અલગ છે પણ આ જ પ્રકારનો છે. પ્રશ્ન 8. સરેરાશ 14 છોકરીઓ અને તેમના શિક્ષકની વય 15 વર્ષ છે. જો પહેલી લાઈન તમે ખાસ ધ્યાન રાખો, સરેરાશ 14 છોકરીઓ અને તેમના શિક્ષકની વય 15 વર્ષ છે. એટલે 14 છોકરીઓ છે વત્તા શિક્ષક, એની સરેરાશ કેટલી છે? 15 વર્ષ છે. એટલે આપણે સંખ્યા ટોટલ શિક્ષક વત્તા છોકરીઓ એટલે સંખ્યા કેટલી લેવાની છે? 15. અને એની સરેરાશ કેટલી આપેલી છે? એ પણ 15 આપેલી છે. ખ્યાલ આવી ગયો બધાને? ચલો આપણે આને બે મેથડથી કરીશું, બરાબર? શોર્ટકટથી પણ કરીશું, આ રીતે પણ કરીશું. જો શિક્ષકની ઉંમરને બાકાત કરવામાં આવે, આ પ્રશ્નમાં શું છે કે જો શિક્ષકને આપણે બાકાત કરીએ તો સંખ્યા બાકાત કરવાના, તો સંખ્યા કેટલી થઈ જવાની? 14 થઈ ગઈ સંખ્યા, કેમ કે અહીંયાથી એક શિક્ષક નીકળી જાય છે. તો સરેરાશ 1નો ઘટાડો થાય છે. જો બેઝિક મેથડથી આપણે કરીએ તો સરેરાશ 1નો ઘટાડો થાય છે, એટલે 15ની જગ્યાએ અહીંયા કેટલા થઈ જવાના? 14. બરાબર છે? ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયાથી શિક્ષક નીકળી જાય છે અને સરેરાશ 15ની જગ્યાએ 14 થઈ જાય. શા માટે એવું થાય છે? કેમ કે શિક્ષકની ઉંમર વધારે હતી અને એ જ જો વિદ્યાર્થીમાંથી બહાર નીકળી જાય તો બધાની સરેરાશ તો ઘટવાની જ. તો આ કોન્સેપ્ટ તમે ધ્યાનમાં રાખવાનું આપણે. તો આ મેથડ પ્રમાણે આપણે જોઈએ. હવે આપણે એમ કહે છે કે શિક્ષકની ઉંમર શું છે? તો પેલી મેથડ બેઝિક મેથડ પ્રમાણે કે તો અહીંયા ટોટલ મારવું પડે. એમ તો આ પ્રશ્ન ઇઝી છે, કેમ કે બેઉના 15 ગુણ્યા 15 કેટલા છે? 225. આનું ટોટલમાં તો 14 ગુણ્યા 14 કેટલા છે? 196. આમાં શિક્ષક વત્તા બધા છોકરીઓ છે, આમાં
ખાલી બધી, કેમ કે અહીંયાથી શિક્ષક નીકળી ગયો છે તો આ કોણ છે? ખાલી છોકરીઓનો સરવાળો છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? તો શિક્ષકની ઉંમર જે છે એ અહીંયા T1 - T2 કરવાનું રહેશે. તો 225માંથી 196 બાદ કરો તો કેટલા થાય? 29 વર્ષ. તો આ બેઝિક મેથડ છે જે આપણે આ રીતે તો કરી શકાય. અને આપણે જ્યારે શોર્ટકટનો ઉપયોગ કરીએ તો આ રીતે થશે. આ તો બધાને ખ્યાલ આવી ગયો હશે. તો શોર્ટકટ આમાં કેવી રીતે યુઝ થાય છે? તો આ તો આપણે આપેલો જ છે 15 અને 15. શિક્ષક નીકળી જાય છે તો કેટલા થઈ ગયા? 14. અને જેવું શિક્ષક નીકળી જાય છે કેટલા વર્ષનો ઘટાડો થાય છે? 1નો ઘટાડો થાય છે. તો અહીંયા કુલ કેટલા થવાના? 14 એકુ 14. બરાબર. હવે આપણે ખબર છે કે શિક્ષક નીકળી જાય છે તો ઉંમરમાં ઘટાડો થાય છે. તો શિક્ષકની ઉંમર તો પહેલાંની જે એવરેજ છે એના કરતાં વધારે જશે. એટલે અહીંયા A1 પ્લસ આપણે વધારો કરવો પડશે. તો કેટલો થશે? 15 + 14 તો કેટલા થઈ ગયા? 29. આ બી ખાસ આપણે ધ્યાનમાં રાખો. શિક્ષક નીકળી જાય છે ને ઘટે છે તો શિક્ષકની ઉંમર વધારે છે. બરાબર. તો આ જે છે આની શોર્ટકટ થઈ ગઈ. તો આ પ્રમાણે આપણે દરેક પ્રશ્ન જે છે તે આપણે સોલ્વ કરી શકાય. તો આજના સેશનમાં આપણે જોયું છે કે બેઝિક સરેરાશ અને જ્યારે કોઈ શિક્ષક આવે, શિક્ષક બહાર નીકળી જાય, કોઈ વિદ્યાર્થી એન્ટર થાય, વિદ્યાર્થી બહાર નીકળી જાય, બાળક આવે, બાળક બહાર નીકળી જાય, તો આ બધા પ્રશ્નોની શોર્ટકટ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો જો આજનો સેશન તમને પસંદ આવ્યો તો પ્લીઝ આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. આના પછીના સેશનમાં આપણે જોઈશું કે ભારાંક સરેરાશના પ્રશ્નો અને ટોટલના કોન્સેપ્ટ આપણે કેવી રીતે યુઝ કરીશું એ આપણે આવશે બીજા ભાગમાં સરેરાશના. તો પ્લીઝ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.